નવલા નોરતા ચાલી રહ્યા છે, પરંતુ રાવણ દહનની પણ હવે તૈયારીઓ પૂરજોશમાં છે। વાત દાહોદની કરીએ કે જ્યાં પરેલ વિસ્તારમાં સી સાઇટમાં ગુજરાતના બીજા સૌથી ઊંચા રાવણના પુતળાનું દહન થાય છે। ત્યારે 60 ફૂટથી વધુ ઊંચા આ રાવણનું પુતળું બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ખાસ આગ્રાના 40 જેટલા કારીગરો દ્વારા રાવણ બનાવવામાં આવી રહ્યો છે। હાલ કારીગરો રાવણના માથા અને પગનો ભાગ અને દશમુખ પણ તૈયાર કરી દેવામાં આવ્યા। 25 દિવસની મહેનત બાદ રાવણનું પુતળું તૈયાર થશે। દાહોદમાં આ વખતે 3 જગ્યા પર રાવણ દહન થવાનું છે, ત્યારે શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળે છે। જેમાં 60 ફૂટનો રાવણ છે અને એને બનાવવા માટે 40 કારીગરો આગ્રાથી બોલાવવામાં આવ્યા છે એને તૈયાર કરવા માટે। તો અમારી દાહોદ શહેરની જનતાને નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમમાં ભાગ લે અને કાર્યક્રમને ઉત્સાહ વધાવે અને એક આતશબાજીની એક આકર્ષણ કેન્દ્ર બનાવવામાં જઈ રહ્યું છે। તો અમારી નમ્ર વિનંતી છે કે બધા આ કાર્યક્રમમાં આવે અને આ કાર્યક્રમનો એક ઉત્સાહ વધાવે। દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં દશેરાની ઉજવણી માટે ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે પરેલ વિસ્તારમાં 60 ફૂટના રાવણની તૈયારીઓ ચાલી રહી છે। આગ્રાના જે કારીગરો છે તે અહીંયા આવેલા છે। 40 ઉપરાંત કારીગરો આગ્રાથી અહીંયા આવ્યા છે અને રાવણ દહનની ભવ્યાતિ ભવ્ય તૈયારીઓ દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે। અરિન ચાલિયા, TV9 દાહોદ। તો આ જોઈ શકાય છે કે કેવી રીતે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે। આ રાવણ દહનની તૈયારીઓ પૂરજોશમાં।